ગુડ મોર્નિંગ બધાને, જય માતાજી, જય રામાપીર। તો આજના મારા નવા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો આજ છે ને અમે જઈએ અમારા દિયારની સગાઈ કરવા, સુનિલભાઈની સગાઈ કરવા જવાનું છે મારે। તો અમે છે ને વાડીએ છીએ, તો ટ્રેક્ટર બધું ચાર કરી દીધું અને અમારે બધા છે ને કામમાં રહે, તો બધા આવીએ અને અમે જઈએ છીએ વાડીએ। તો છે ને કાલે વરસાદ થઈ ગયો ને તો કેળો ખરાબ થઈ ગયો અમારે સમજકાવાનો, તો હવે અમે જઈએ સગાઈ કરવા, દુઘેરી જવાનું છે મારા કાકાને ઘરે। બધા ચાર થઈ ગયા બધા મોટા ભાઈ બધા છે ને આવેલા, ધીમે ધીમે બધા આવ્યા ટ્રેક્ટરે અને હવે છે ને અમારે જવાનું છે ગામમાં, કારણ કે વાડીનો કેળો છે ને બહુ ખરાબ છે, કારણ છે ને વરસાદ થઈ ગયો ને તો હવે જાય ધીમે ધીમે। તો ગાડીવાળા હતા એ ગાડીઓ લીધીને વૈયા ગયા ને હવે અમે જઈએ ટ્રેક્ટર। કાકી છે બે છે દેરાણી દેખાય, ઘણા બધા મહેમાન। તો અમે છે ને દુઘેરી પહોંચી જશે સગાઈ કરવા મારા દેરની, અમારા દેર છે ને અહીંયા મારી બેન છે દુઘેરી, તો અમારા માસી છે ને ભેગા થઈ ગયા ભાભી છે। સારું મીના ભાભી, તમારે હંસા ભાભી, અમારા હંસા ભાભી છે, અમારા નણંદ છે। જય માતાજી, જય રામાપીર। અમે છે ને સગાઈ કરવા આવેલા છે ને તો અમને છે ને રિંકલબેન મળ્યા। સારું રિંકલબેન, હારો જય સિયારામ બધા મિત્રોને। અને મને જણાવતા આનંદ થયું કે બધા ફેમિલી ભેગું થયું છે, બધા ફ્રેન્ડ સર્કલ ભેગા થયા છે। અને હા, એક વાત તો ચોક્કસ કહીશ બધા મિત્રોને કે વનિતા બાંભણિયા બેનની આઈડી નું નામ છે, હા વનિતા બ્લોગ, અને હજી સ્ટાર્ટિંગ છે એટલે બધાની સપોર્ટની જરૂર છે બેનને। એટલે બેનની આઈડીને ચેનલને લાઈક કરજો, શેર કરજો, બને એટલું સબસ્ક્રાઇબ કરજો અને જેમ બને એમ વિડીયોને આગળ વધારજો, જેથી કરી અને આપણા સમાજનો એક હીરો છે એ જેમ કહેવાય ને કે ઘસાઈ ઘસાઈને બહાર આવે એ વાળું છે, એટલે બેનને સપોર્ટ કરજો ખાસ। આ મારી વાત ન ભૂલતા, મને નહીં સપોર્ટ કરો ને તો હાલ છે, બેનને કરજો, હું ઓલરેડી ફેમસ વ્યક્તિ છું, બેનને દેખાડજો। આ મારા ભાભી છે, બેનના ભાભી છે ને મારા બેન છે। બે દિવસ પહેલા મારે છે ને જે દિલ્હીમાં માંડવો હતો ને એમાં જે મને હું રેડી થઈને આવેલી ને એ મને ભાવુબેને કરેલી છે, એટલે કોઈને રેડી થવું હોય ને તો દુઘેરી ગામમાં વહી આવજો, બહુ તમને કમ્પ્લીટ તૈયાર કરી દે અમારા ભાવુબેન। અમારા ફ્રેન્ડ છે, એમની સગાઈ છે આજે, અને આ એ મારા ફ્રેન્ડ છે, આ મારા ભાભી છે અને આ મારી બેન છે, એટલે એક આ મારા ભાભી આજને બધા ફેમિલી ભેગા થઈ ગયા અને બધા ફેમિલી नहीं जो હાથમાં આપી દેવા, એમ મને રહેવા દેવા। चलो फूक मारी फूक मारी गयो, फूक मारो नहीं, बे फूक मारो, ले लीजिए इसमें ताली पड़ो। हाथ में आपी गयो એ ઉભે રહો તો આપતા નહીં હો। રિંકલબેન આવેલા છે। ऊपर जो हाथ रखो, हाथ रखो बस आ बजो। बस तो चेहरे रखो तो बनने आए, बस तो चेहरे આ છે ને અમારા જમવામાં 3 વાગી ગયા, 3 વાગે અમે બધા જમવા આવ્યા, બધા જમી લીધા, પછી છે ને છેલ્લે અમે જમવા આવ્યા તો થાળી લઈ લીધી અને હવે છે ને અમે ઘરના થોડા જમી લીધા।
પાણી બેહે ભાભી ઓછું ખાજો અમારા ભાભી છે ને આ બધા મારા ભાઈઓ છે તો ઈર્ષ્યા છે આ બધા ઈર્ષ્ય રોજીભાઈ ને અમારા અનિલભાઈ ને તમે રાખો જલ્દી તોય પાપડ સાઈડ આ શું એના ઘરના છે આ મારા મોટા ભાભી છે સાઈસ લઈને આવ્યા જમી લીધા કે ભાઈ એમને ધરાઈ ગયા અમારા નાના ભાઈ છે લાડકા ભાઈ છે ઓલા અમારા મોટા ભાઈ છે વેવાણી વેવાણી છે ને પાણી દે ખવડાવો હામાં લાડવા તો ખવડાવો લે 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 જમવું અહીં લે દો જમાવટ કરજો ઘડીક ખવડાવો લાડવા આખા આખા કાકે હાલો જોજો આ બાજુ ઓકે તેને ભરસો ને મંડા હજી બીજો મૂકો વાહ બીજો મૂકો અનિલભાઈ જા ભાઈ એમની ખબર હોય ના ચા જાવ હવે સાહેબ લપા એક ને પકડ્યા પેલા માવો કાઢવો પડે લાડવો ભાવ લેવા બાદ ભાવ લઈ તો ની હવે ખાઈ જાવ ની લાડવા એક આખા ખાઈ લો ને હાલો પેલી ભાવ મહેમાન હજી બાકી છે બે ભાઈ લ્યો ને સેવલાલ નહીં જા હિંમતભાઈ હજી બાકી છે હો તો અહીંયા ને પેલા દાળ ભાત ખાઈ લો જના બે આવી ગયા ખાવ લે તેની ખાઈ પણ નાનું જ છે નાનું બે હરતું હોય તો પણ લાવો નહીં આપો વેચમાં ભાઈને બે લાડુ હા
આખો બીજો નિમતભાઈ જમવા બધા છે ને પકડી રાખો ની. કેટલા છો તમે? સુનિલભાઈ નાનો ને નીંદરાણો નાજી જોખમ વાળો માણા રાજ એ વીરની જાન હાલી રે વધારે કિયા વેવાઈ પોખે માણા રાજ સુનિલભાઈ નાનો ને એ નખરાણો નાજી જોખમ વાળો માણા રાજ. હવે છે ને અમારે સગાઈનું કામ બધું પૂરું થઈ ગયું અને હવે અમે જાય છે ઘરે. હવે છે ને ફોટા શૂટિંગ આવે છે. કોણ તમારે હાલશે કમલેશભાઈ બધે જો સોફા પર ગોઠવાઈ ગયા. તો આ છે ને અમે મારા દેરની સગાઈ કરવા જતા અને સગાઈ કરી અને ઘરે વિયેવા અને આ છે ને સગાઈમાં જતા ને તો અમને રિંકલબેન મકવાણા મળ્યા હતા. તો રિંકલબેન ને મળીને બહુ આનંદ આવ્યો. તો છે ને એને સાથ અને સપોર્ટ આપતા રહેજો અને અમને સાથ અને સપોર્ટ આપતા રહેજો. તો હવે સગાઈનું બધું કામકાજ પૂરું થઈ ગયું અને હવે અમે વિયેવા ઘરે. તો હવે આપણે વિડીયો પૂરો કરી દઈએ. તો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. જય માતાજી.